डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે. શું તમે સંશોધક છો? શું તમારી પાસે નવી શોધ છે જે દુનિયા સાથે વહેંચવા માંગો છો? પણ શું તમારું સંશોધન નૈતિક ધોરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે? તમે પ્લેગેરિઝમ, ઓથરશિપ, સાઇટેશન એથિક્સ વિશે જાણો છો? જો ના, તો અમે સ્વયં પોર્ટલ પર આપના માટે લઈને આવી રહ્યા છે એક કોર્સ કે જેનું નામ છે હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સીસમાં સંશોધન અને પ્રકાશન નૈતિકતા, એટલે કે રિસર્ચ એન્ડ પબ્લિકેશન એથિક્સ ઇન હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ. હું ડૉક્ટર નિશા સુનિલ જોશી આ કોર્સની ઇન્સ્ટ્રક્ટર છું. આ કોર્સ ખાસ તૈયાર કર્યો છે નવા ઉભરાતા સંશોધકો માટે. સંશોધનને પ્રકાશિત કરવું એ માત્ર લખવું નથી, તેવી જ રીતે સંશોધન એ માત્ર માહિતી મેળવવાનો પ્રયાસ પણ નથી. સંશોધન એ એક જવાબદારી છે, એક પ્રતિબદ્ધતા છે, સત્યના શોધની સાથેની એક યાત્રા છે. આ કોર્સ 4 ક્રેડિટ ધરાવતો સર્ટિફિકેટ કોર્સ છે, જેનો પાઠ્યક્રમ 12 અઠવાડિયામાં વહેંચાયેલો છે. આ કોર્સનું માધ્યમ ગુજરાતી છે. નોંધણી માટે ન્યૂનતમ લાયકાત સ્નાતક એટલે કે બેચલર ડિગ્રી છે. મિત્રો, ઈમાનદારી, વિશ્વસનીયતા, સ્ત્રોતની માન્યતા, પુનરાવર્તિત શક્યતાઓ, ગુણવત્તા નિયંત્રણ અને પ્લેગેરિઝમ રોકવા માટે સંશોધન અને પ્રકાશન નૈતિકતા ખૂબ જ આવશ્યક છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ભાગરૂપે દરેક શૈક્ષણિક સંસ્થાનું એક મુખ્ય લક્ષ્ય છે જવાબદાર અને ઈમાનદાર શૈક્ષણિક માળખાને પ્રોત્સાહન આપવું. સંશોધન અને પ્રકાશન નૈતિકતાના આ કોર્સમાં પ્લેગેરિઝમ એટલે શું, તેને કેમ ટાળી શકાય, ઓથરશિપના નિયમો શું છે, પિયર રિવ્યુ એટલે શું, રિસર્ચ મિસકન્ડક્ટ કેવી રીતે ઓળખવી અને પબ્લિકેશન એથિક્સના રાષ્ટ્રીય ધોરણો કયા છે તે જાણશો અને સમજશો પણ. આ કોર્સના મુખ્ય હેતુઓ જોઈએ તો વૈજ્ઞાનિક નૈતિકતાની ઊંડી સમજનો વિકાસ, નૈતિક ઉલ્લંઘનની જાગૃતિ, જવાબદાર સંશોધન પદ્ધતિઓ અને નૈતિક પ્રકાશનનું પ્રોત્સાહન, શૈક્ષણિક સંશોધનમાં ઈમાનદારી તેમજ વૈશ્વિક નૈતિક ધોરણો અને માર્ગદર્શિકાની ઓળખાણ. આ કોર્સ શિક્ષણ માટે પ્રાપ્ત થનાર કૌશલ્ય અને જ્ઞાન જો જોઈએ આપણે તો તે છે મૌલિક સંશોધન નૈતિકતાઓની સમજ મેળવવી અને સમજાવવી, નૈતિક ગુનાખોરીની ઓળખાણ અને તેનું નિવારણ, નૈતિક નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારો થવો તેમજ વૈશ્વિક ધોરણો સમજીને તેને અમલમાં મૂકવા. પ્રિય વિદ્યાર્થી મિત્રો, સંશોધન અને પ્રકાશનમાં નૈતિકતા જ્ઞાનના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આ કોર્સ તમારા અભ્યાસના તમામ પાસાઓમાં સુધાર લાવશે. આપણે સૌએ શૈક્ષણિક અખંડિતતાના ઉત્તમ ધોરણોને જાળવી રાખવા માટે જવાબદાર સંશોધક બનવું જરૂરી છે. સ્વયં એ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ સાથે તમે ગમે ત્યાં ગમે ત્યારે તમારી પોતાની ગતિએ આ કોર્સ કરી શકો છો. આ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી એક પ્રમાણપત્ર મેળવો છો જે તમારી શૈક્ષણિક પ્રમાણપત્રો અને સંશોધન વિશ્વસનીયતામાં વધારો કરે છે. તમારા સંશોધનને આપો એક આંતરરાષ્ટ્રીય સ્તરની નૈતિક દિશા. તો આજે જ આ કોર્સમાં મારી સાથે જોડાઈ જાઓ. ચાલો સંશોધનને બનાવીએ વિશ્વાસપાત્ર, પ્રકાશનને આપીએ એક નૈતિક આધાર, એટલે કે જાણકારી સાથે જવાબદારી પણ. આભાર. स्वाध्यायः